ફિટિંગ તમે જોઈ શકો છો। આ રીતનું આપણે ખૂંટા નાખી અને ઘોડી આખા ખેતરની અંદર બનાવેલી છે લાગટ। આપણે ભાઈ આપણા ખેતરના શેઢે સરસ મજાનો દેશી ભીંડું પણ સોંપેલો છે અને સફેદ હિંગુ આવી ગયું છે। તો ભાઈ હવે તમને વાલોળ વિશે થોડીક માહિતી પણ આપી દઉં। આપણી વાલોળ છે અંકુર। હેલો મિત્રો, નમસ્કાર, કેમ છો? સ્વાગત છે તમારું ઘણા દિવસો ઘણા મહિનાઓ પછી આપણી ચેનલના મસ્ત મજાના એક નવા વિડીયોની અંદર। આપણે એકચ્યુઅલી ખેતરની અંદર વાલોળનું વાવેતર કરેલું હતું। કઈ કંપનીની વાલોળ સોંપેલી હતી એ કહેવા માટે વિડીયો આપણે ઉતારી પણ લીધો અને બધું ઉતારેલું હતું, પણ અપલોડ કાંઈ કર્યું નથી। ટૂંકમાં આજે આપણી વાલોળ સરસ મજાની થઈ ગઈ છે। વાલોળની અંદર ફૂલ પણ આવી ગયા છે ને હિંગુ પણ આવવા લાગી છે। તો આજે આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે અને વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ છે। તો ચાલો તમને બતાવું વાલોળ। તો ભાઈ સરસ મજાની વાલોળ જો તમે, આપણે વાલોળના આવા સરસ મજાના પાળા કરેલા છે આખા ખેતરની અંદર। તમને બતાતા હોય તો જોઈ જવું, વીઘા જેટલી વાલોળ આપણે સોંપેલી છે અને આવા સરસ મજાના પાળા છે ઠેઠ સુધી। એ તો હું ખેતરના અડધા ભાગમાં છું અને હજી આ બાજુ પણ છે। તો આ રીતની વાલોળ છે અને હવે ટૂંકમાં વાલોળની અંદર હિંગુ બીંગુ બધું મળ્યું છે આવવા, બરોબર? તમે હિંગુ પણ જોઈ શકો છો। મારા કલેજાઓ દેખાતી હોય તો આ રહી છે। તો આવી બધી ઘણી બધી જગ્યાએ ભાઈ હિંગુ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને આવી કંઈક આપણી વાલોળ છે સરસ મજાની જો છે ભાઈ। હિંગુ ભાઈ સરસ રીતે આવવાની શરૂઆત થઈ ચૂકી છે। 45 દિવસમાં વાલોળ આવે છે, પણ આજે 50-55 દિવસની વાલોળ થઈ છે અને હિંગુ હવે આવવાની શરૂઆત થઈ છે। આની પહેલાં જે છે ખૂબ મોટા પ્રમાણમાં ફૂલ જે છે નીચે ખરી જતા હતા, તમે જોઈ શકો છો। આપણે ભાઈ આપણા ખેતરના શેઢે સરસ મજાનો દેશી ભીંડું પણ સોંપેલો છે અને સફેદ હિંગુ આવી ગયું છે। જો તમે આ સફેદ હિંગ આવે ને એટલે ભાઈ આને કહેવાય દેશી ભીંડો। અને આપણું આખું ફિટિંગ તમે જોઈ શકો છો। આ રીતનું આપણે ખૂંટા નાખી અને ઘોડી આખા ખેતરની અંદર બનાવેલી છે લાગટ। જુઓ તમે, અહીંયા બધા ખાડા કરેલા છે 2-2 ફૂટના, પછી આવા વાયરિંગ નાખેલું છે। એટલે ટૂંકમાં મહેનત તો આપણે ભરપૂર કરેલી છે, એવું કંઈ છે નહીં। જુઓ તમે, અહીંયા જુઓ તમે કેટલી મારો ભાઈ વાલોળ ઉપર ચડી છે ને ફૂલ જુઓ તમે એક વખત। જો આ ફૂલે ફૂલ હિંગ બેસે ને મારા ગલે જાઓ તો કરોડપતિ થતા કોઈ ન રોકી શકે હો આપણને। પણ એકચ્યુઅલી એવું છે નહીં, નીચે એ ફૂલ ખૂબ મોટી સંખ્યામાં ખરી રહ્યા છે। આવી બધી સમસ્યાઓ જોવા મળી રહી છે, પણ હિંગુ પણ હવે આવવા રહી છે તો મજા આવી રહી છે। હવે કાંઈ ટેન્શન જેવી વાત છે નહીં। આની પહેલાં થોડુંક એવું ટેન્શન હતું, ફૂલ ખૂબ મોટી સંખ્યામાં નીચે ખરી રહ્યા હતા। તો ભાઈ હું તમને એક નાનો એવો તફાવત બતાવું વાલોળમાં। આ વાલોળ છે, બરાબર? આ વાલોળનો એટલો નાનો કટકો હતો, એટલે આપણે આ વાલોળની અંદર આના જેવી ઘોડી, વાયર કે લીરા કાંઈ વસ્તુ નથી કરેલી। અને આ વાલોળનો વિકાસ તમે જોઈ શકો છો। વાલોળ જે છે નીચેથી ગયો છે એવો, અને આ વાલોળ જે છે એ સરસ રીતે ખુલ્લી છે। એટલે આ વાલોળને પૂરતી હવા મળી રહી છે, પૂરતી જે છે એ જે કાંઈ પણ એને જોતું હોય એ બધું મળી રહ્યું છે। અને હિંગુ પણ આની અંદર સરસ મજાની જોઈ શકો છો બેસી છે। આમાં હજી મને હિંગુ નથી દેખાતી, ટૂંકમાં હશે એવું કાંઈ છે નહીં। પણ જુઓ તમે, પાળા વિનાની સોંપો ને, ઓલા સોરી વડી માર્યા વગરની વાલોળ તમે જો સોંપો તો તમારે આ રીતની વાલોળ થઈ શકે। જુઓ તમે આ રીતની છે। તમારે આવી મહેનત ન કરવી હોય વાલોળ તમારે આવી થશે, આવી મહેનત કરવી હોય તો તમે એનું રિઝલ્ટ પણ જોઈ શકો છો। વાલોળનો વિકાસ કેવો થઈ રહ્યો છે ભાઈ। ખાસ વાત એ કે આપણે વાલોળ જે છે એ પછી ડ્રીપથી પાણી પાઈએ છીએ। એક પાળાની અંદર 4-4 ભૂંગળો એવો છે, તમે જોઈ શકો છો। એટલે આપણે કેરા પાળીથી પાણી નથી પાતા, અને કેરા પાળીથી પાણી પાવ તો મને લાગતું નથી કાંઈ આવી વાલોળ થાય, બરાબર? પાણી ખાસ આપણે ડ્રીપથી પાઈ રહ્યા છીએ। તો ભાઈ હવે તમને વાલોળ વિશે થોડીક માહિતી પણ આપી દઉં। આપણી વાલોળ છે અંકુરની ડોલી। આ વાલોળને તમે જે છે એ પાળા કરીને પણ સોંપી શકો, એટલે ટૂંકમાં વહેલા સડાવી પણ શકો। અને તમને એક વિડીયો પણ મેં બતાવ્યો કે વહેલા ન સડાવો તો શું થાય, ને સડાવો તો શું થાય। તો એ રીતનું છે। અને 45 દિવસમાં આવતી હતી આવું કંપની કહે છે। એટલે આપણા ખેતરની અંદર 2 હિંગુ 45 દિવસ થયા ને ત્યારે આવી હતી। આજે લગભગ 55-60 દિવસ જેવો સમય થઈ ગયો છે અને આખા ખેતરની અંદર ટૂંકમાં હિંગુ દેખાઈ રહી છે। હવે પારવી લાગત તો હજી નથી, ફૂલડા ખૂબ ખરી રહ્યા છે। એટલે ગરમી હોય ત્યારે સોંપી થોડીક રિસ્કવાળું રહી શકે। મેં ફૂલ ગરમીમાં સોંપેલી છે તો પણ હિંગુ બેસી છે। તો એના કારણ છે કે દવા ખૂબ મોટા પ્રમાણમાં છાંટવાનું કામકાજ શરૂ છે। તો આવું બધું છે, અંકુરની ડોલી વાલોળ છે। અને મને લાગે તો આપણે વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવો જોઈએ, બરાબર?